ભાઈ સાહેબ આ છે પ્રોગ્રામની મોજો ભજીયા બને છે। જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા બ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ। મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું હતું ને ભાઈ। મંદિરે ભાઈ પ્રસાદી લેવા ગયા હતા, ગામ ધુવાડો બંધ હતો એટલે ત્યાં ઘડીક રહ્યા હતા ભાઈ સેવામાં। અને ભાઈ 2-3 વાગે આવ્યા હતા ને અત્યારે આવી જાય જો એડિટર સાહેબ, કેમ કે આજ થઈ ગયો પાછો ભાઈ શુક્રવાર એટલે અપલોડિંગ કરવાનું હોય એટલે એડિટિંગનો કીડો ભાઈ છે ને એનું એડિટિંગ કરે જો કંઈક કાંઈ નહીં તો એ રીતનું હાલે છે ને। વડીલ છે ને ભાઈ, શું કહેવાય, ભાભો બીનો તો એ બાપા ભયો જાને જાને હવે એને બાપાનો આખો મેકઅપ કમ્પ્લીટ કર્યો અને કડિયું હતું ને તે કડિયું નહોતું, કડિયું હતું હું કડિયું નહોતું એટલે ભાઈ શૂટિંગ બંધ રાખ્યું, નકર કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું હતું। હાલો એમને હાજત કરવી મારી આઈડી હાટું, મારા આઈડી હાટું તો અહીંયા દુકાન ખોલવી છે। વિપુલભાઈ જોયું જોયું વિપુલભાઈ, મેં એમ શું કર્યું લે, મને થોડી ખબર હતી। પેલા કેવું હતું ને તૈયાર કર્યો હાલે થઈ જા પાછો યાર, હાલ થઈ જા તો કાંઈ નહીં। હાલો ભાઈ એ ભાઈ દુકાન ખોલે ને ભાઈ વિપુલભાઈ આપણે ક્યાંય જવું છે બહાર? ક્યાંય નહીં જવું તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ તમે બન્યા રહો। 5 મિનિટ આગળ તને ફિલ્મ બતાવી દઉં પછી છોડ। હા ફિલ્મ બતાવી દે હાલો ભાઈ, પછી છે ને ભાઈ આપણે જવાનું શું કહેવાય, અમે બે આ કોમેડી વિડીયોનું શૂટિંગ કરવી, કઈ રીતે કરવી છે ને કોમેડી વિડીયોનું શૂટિંગ એ તમને બતાવીશું, તો આગળ કન્ટિન્યુ બન્યા રહો ભાઈ। છે ને અહીંયા ભાઈ ડીજે વાગે છે ને આખા પતરામ જો જો ઢૂમ ઢૂમ અવાજ આવે। વિપુલભાઈ શું થાય? નિલેશ સોલંકી એટલે મારું નામ આવ્યું તો મારું નામ આવ્યું આ શું થાય માથે પડશે એમ? કાંઈ વાંધો નહીં, હાલો વિપુલભાઈ કોમેડી વિડીયો શૂટિંગ કરવું છે ને આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવું છે ને હાલો ફટાફટી એનું એડિટિંગ પતાવે પછી આપણે કોમેડી વિડીયો શરૂ કરવી શૂટિંગ, અને બધું ધૂંધળાટી મારવા માંડ્યું। એક્શન ભાઈ ઓલી છે ને મારી જિંદગી પહેલી વખત આવે હે। કોણ હે ભાઈ? કોણ હે ભાઈ? તો ભાઈ જો આ રીતનું કંઈક અમારું કોમેડી રીલનું શૂટિંગ થતું હોય છે ભાઈ। વિપુલભાઈ કરો ઝટકો મારો તો હોય છું ઝટકો માર્યો ઝટકો માર્યો એક રીલ શૂટ કરી, એક રીલ શૂટ કરી છે, આગળ તમે બીટીએસ જોતા રહ્યો, હાલો તમને બીટીએસ મળી જાય। तो गाइस एंड गाइस इस कॉमेडी वीडियो का शूटिंग करके जाए કોક ને એમ લાગે કે ક્યાં જાય તો ભાઈ વાડીમાં હાલ્યા જઈશ ભાઈ, આ ખેડેલું છે તાજે તાજું કજીક ના તો ભાઈ હાલ્યા જઈશ વાડીમાં બચ્ચું લઈ લઈને। ક્યાં જતા ભાઈ? ભાઈ તવલા બવલા બધું હાથમાં છે, પ્રોગ્રામમાં જવી છે ભાઈ, પ્રોગ્રામમાં જવી નહીં પ્રોગ્રામમાં આવી ગયા ભાઈ। ભજીયા બનાવના ભાઈ, ભજીયા જો આમ હાલ્યા જવી છે, હવે વાડી બીજાની છે કરધણી જાઉં ભાઈ હાલ્યા જો લાઈટ થાય તે ભાઈ અમને ખબર નથી ક્યાં જવાનું એમને વાડી શું કે પડતા પડતા હાલ્યા જઈશ ધીમે ધીમે ખૂનતા ખૂનતા બધું સારું છે પાયેલું નથી, નકર તો વધારે ટાઈટ હોય, આ ખેડેલું છે એટલે આમાંથી શું કહેવાય ગરમ હવા નીકળે જેવી તેવી એટલે વાંધો ના આવે ભાઈ, ટાઈટનો નકર તો ઠરી જાય। હવે ક્યાં શેઠું આવતું હોય કંઈ દેખાતું જ છે નહીં, શું હોય રામ જાણે, જીવન જીકનો હાલ્યા જવી છે એમને ધીમે ધીમે ઊભા ખેતરે। હે કાંઈ ખબર નથી ક્યાં ઘર ધણી આવી ગયા ભાઈ, એટલે હા અમે અમે ઓલા લીમડે હાલ્યા છે એવી ઘર ધણી આવી જાય ને ભાઈ છે ને ભાઈ ફટાફટ પ્રોગ્રામ બનાવવા મળ્યું ભાઈ અને ખાઈ લેવી ભાઈ। મારા બૂટ આખા બને છે ને ધૂળ ધૂળ ભરાઈ જાય છે ભાઈ, જો એવું છે જો તો કાંઈ છે જ નહીં। આ તવલીને ઝારો લાવ્યો તો આશે જ કાઢવાના હાલો એ ઓવડી કોલેજ ભાઈ તો કાંઈ ના લઈ એ રીતે એડજસ્ટ કરે બધું કે અમે ભાઈ ફટાફટ છે ને કમ્પ્લીટ કરી બધું હાલો પ્રોગ્રામનું, પછી આગળ મેળવી ભજીયા ખાવ નાસ્તો ભજીયા ભાઈ આંબળિયા આંબળિયા છે ને હાલો ભાઈ જે હોય આગળ ખબર પડી જાય, લગભગ તો 99% આંબળિયા જ છે ભાઈ સાહેબ। આ છે પ્રોગ્રામની મોજો ભજીયા બને છે અને એક સાઈડ ભાઈ ઘાન નીકળ જાય એ પ્રમાણે બાટી બોલાતો જાય ભાઈ બંધો જો ચિકન આઈ બેઠો ભાઈ ચટણી બોલે વળે ખાય। ચટણી કેવી બચી છે જેલી કેવી પડે નહીં
જો ડન ભાઈ બનાવ્યું કઈ ઘટે નહીં જો ભાઈ કાણ એક સાઈડ કાઢતા જાય ને એક સાઈડ ખવાતો જાય ભાઈ છાશ ચટણી ભજીયા અને હારવાર ભાઈ ભૂંગળા કાંઈ ઘટે નહીં ભાઈ અહીંયા સાહેબ તાપ શરૂ છે એટલે ભાઈ ધીમે ધીમે ટાઈટ ન હોય ને ભાઈ સુલાઈને ફરતા ફરતા જો બેસી જશે ને સામે એમને પાથરણું છે ભાઈ એમને જો જમીનની ઉપર બેસી જાય ભાઈ કાંઈ ઘટે નહીં જો લે તે ભૂંગળા લેવો વાહ ભાઈ થોડો થોડો હાલો તો ફટાફટ છે ને ભાઈ ભજીયાની ભાઈ સોઇલ બોલાવી નાખ્યું ભાઈ ખાવા મળ્યું કાંઈ ઘટે નહીં ભાઈ આ છે ભાઈ ભાઈબંધો ભેગી છે ને ભાઈ પ્રોગ્રામ કરવાની શિયાળાની અંદર મોજ ભાઈ કાંઈ એટલે કાંઈ ઘટે જો ભાઈ ઘટે છે ને કાઈ ન ઘટે હાલો તો ભાઈ ફટાફટ છે ને ભાઈ ભજીયા ખાઈ નાખ્યું ભાઈ તો ભાઈ સાહેબ ભજીયા તો ક્યાં ના ખવાઈ ગયા પછી ભાઈ હું એને લાગી જશે ને જો તાપે ભાઈ ઓલવાઈ ગયો હવે બધું છે ને જો પેકઅપ થઈ ગયું છે અને હાલો ડનભાઈ કરી જાઉં હા જો બત્તી થામી રાખે એનું મોઢું ન આવે ને એમ પર જાણે હું એને થતું છે ભાઈ વ્લોગમાં હવે તો કાંઈ નાલો ચિકનભાઈ રેડી છે શની બાપુ રેડી છે તો કાંઈ નાલો ભાઈ ઓન ધ વે જઈ ઘર તરફ ને અમે ઘરે પહોંચીને ત્યાં તમે ભાઈ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ કે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધાને જય માતા મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય એટલે હુઈ જાવ અમે ટાઈટના હુઈ જાવ હાલો બાય બાય